જનતા જે દિવસે જાગે તો ગમે એની હવા કાઢી નાખે. દિલ્હીમાં જોયું ને, થઈ ગયું ને પંચર. દેશમાં એવું કહેતા હતા ભાજપના માણસો, સાંભળજો ધ્યાનથી, કે આ ભાજપના માણસો દેશમાં એવું કહેતા હતા કે આ તો નરેન્દ્ર મોદીની ભાજપની સરકાર છે, એની સામે ના બોલાય, તમને આમ કરી નાખે, તેમ કરી નાખે. અને દેશભરના જુવાનિયાઓ હામાં હું પડ્યા કે રાતે 12 વાગે આવીને વિડિયા બનાવવા પડ્યા. 12 વાગે તો આખું ગામ સુઈ જાય, જોવા વાળા ન હોય. 12 વાગે વડાપ્રધાન સાહેબે વિડિયો બનાવ્યો અને દેશના યુવાનોને સંબોધન કર્યું. ખબર પડે કે તમે વિડિયો બનાવો, જોવા વાળા બેઠા ને ઇન્ટરનેટ નથી, શું કરવાનું? હવે આખા છોટાઉદેપુરમાં ઇન્ટરનેટ બંધ કરીને વડાપ્રધાન ગમે એમ ભાષણ કરે, કેમ સાંભળવું? પણ જનતાની તાકાત કેવડી મોટી છે. જનતાની તાકાત એવડી મોટી છે કે જે ભાજપ એમ કહેતા હતા કે અમારી સરકારોમાં રાજીનામા ન હોય, કોઈ દિવસ આ ભાજપ સરકાર છે, અડધી રાતે રાજીનામા આપીને રવાના થઈ ગયા અને કોઈને કહેવાય નથી આવ્યા. તો આખા આંદોલનમાંથી મને એમ લાગે છે કે 3 વસ્તુ શીખવા જેવી છે. આંદોલન તો આપણા દેશમાં થયું, આપણા જ જનતાના મુદ્દા ઉપર થયું અને પાર્ટીનું નામ એ કેવું, કોક્રોચ જનતા પાર્ટી. હવે તો એવું થઈ ગયું, જે મુદ્દો આવે એ મુદ્દો આગળ ને વાહે જનતા પાર્ટી લખીને ચાલુ કરો એટલે ઉપાડી જ લેવાનું. હમણાં ઇથેનોલ જનતા પાર્ટી બની. હવે ઇથેનોલ નો મુદ્દો, ગાડીમાં ઓલું નકલી પેટ્રોલ ગાલે છે, જેમ મોટા રૂપિયા લઈ લઈને ગાડીઓ ખરાબ થઈ ગઈ છે. માંડ માંડ જિંદગીમાં મહેનત કરી, મજૂરી કરી, પરસેવો પાડીને એક બાઇક લઈએ, એમાંય ભાજપ વાળા નકલી પેટ્રોલ ગાલી જાય. હવે શું કરવાનું? એન્જિન ખરાબ થઈ જાય, આવો મેસેજ આવે. તો દેશના યુવાનોએ જે આંદોલન કર્યું એમાંથી મને એમ લાગે 3 બાબત આપણને શીખવા મળી. એક, કે ભાઈ ટીવીમાં બેઠેલા પત્રકારો જે છે એને એમ હતું કે અમે બતાવીએ તો જ બધું દેશમાં હાલે, તમારો કુકડો બોલે તો દેશમાં હવાર પડે, નકર ન પડે. ના ભાઈ ના, એવું કાંઈ ન હોય. આ જેના હાથમાં મોબાઈલ છે ને બધા પત્રકાર છે. હાથમાં મોબાઈલ ઈ પત્રકાર, જેના ખિસ્સામાં મોબાઈલ ઈ પત્રકાર, જેને વિડીયો ઉતારતા આવડે ઈ પત્રકાર. અને એવડી મોટી તાકાત, મોબાઈલની તાકાત ખુલીને બહાર આવી. વડાપ્રધાને આમ મોબાઈલ રાખીને રાતે વિડીયો બનાવ્યો. હેલો ફ્રેન્ડ્સ, જાવું તું ને તમારા ટીવીમાં, અન્યા જઈને બોલવું હતું ને, 15 વર્ષથી ઉપાડો લીધો ટીવીમાં આવી. હિન્દુ, મુસલમાન, ભારત, પાકિસ્તાન, દેશ વિરોધી, ગદ્દાર, રાષ્ટ્રદ્રોહી, ડીપ ફેક, ડીપ ચાઇના સ્ટેટ, સોરોસ, બહુ ટીવીમાં આવીને ઉપાડો લીધો. રાતે 12 વાગે તમારા ટીવી વાળા કામમાં ન આવ્યા, અમારો મોબાઈલ તમારા કામમાં આવ્યો. વાત સાચી કે ખોટી? ટીવીમાં બેસીને પત્રકારો દેશના યુવાનોને ગાળું દેતા હતા કે આ વિદેશી હાથો બનેલા છે. ક્યાંથી ભાઈ હાથો બન્યા? છોકરા અમારા છે. વિદેશનો હાથો ક્યાંથી? એટલો લાંબો હાથો કોની પાસે છે? છોટા ઉદેપુર થી ગાંધીનગર સુધી લાંબો કરાય એવો હાથો કોઈ પાસે નથી. વિદેશનો હાથો અહીંયા ક્યાંથી આવ્યો? આપણા દેશના છોકરાઓને ગાળું દેવામાં ટીવીએ ક્યાંય બાકી ન રાખ્યું. એમ કીધું કે આને વિદેશથી પૈસા આવે છે, ચાઇનાથી પૈસા આવે. આ લોકો હાથો બન્યા છે, દેશના ભાગલા પાડવા આવ્યા છે. ચૈતર વસાવા વિશે પણ એવું કે જ્યારે એને ભિલિસ્તાનની વાત કરી તો કે આ દેશના ભાગલા પાડવા માંગે છે. હવે કોઈ કાતર છે, કાતરથી કાપી નાખશું. કેવી વાત કરવાની આપણા દેશના યુવાનો વિશે? ભાજપના નેતાઓ અને ટીવીના પત્રકારોએ ભેગા મળી અને દેશના આંદોલનને દબાવવાની કોશિશ કરી, પણ દેશના યુવાનોએ પોતાની તાકાત સોશિયલ મીડિયાના અને મોબાઈલના માધ્યમથી આખા દેશને બતાવી કે જો વાંકા વાળી દેવામાં આટલી વાર લાગે. એટલે પહેલો મુદ્દો કે જો તમે ચૈતર વસાવાને સમર્થન કરતા હો, આદિવાસી સમાજનું તમે કંઈક સારું કરવા ઈચ્છતા હો, ગુજરાત ભરની અંદર પીડાયેલા, દબાયેલા, કચડાયેલા લોકો માટે કંઈક સારું થાય એવી જો તમારી ભાવના હોય
તો મોબાઈલ ને ખિસ્સામાં નહીં, 24 કલાક હાથમાં જ રાખવાનો. આવી જાજે ઝપટમાં જે હોય હાથમાં જ રાખવાનો. જ્યાં ખોટું થાય, જ્યાં અન્યાય થાય, જ્યાં અત્યાચાર થાય, જ્યાં ભ્રષ્ટાચાર થાય, બનાવો વિડીયો મૂકો સોશિયલ મીડિયામાં. જો હારા હારા વાંકા ન વળી જાય તો કેજો. મોબાઈલ ને ખિસ્સામાં રાખવાનો. હવે એ મોબાઈલ નવા જમાનાની તલવાર છે. જૂના જમાનામાં તલવારથી યુદ્ધ થતું. આ છેલ્લે જોઈ લીધું મોબાઈલ ની રીલુથી થઈ જાય છે. જે કામ કરાવવું હોય તો તલવાર, ટેન્ક, તોપ, ગોળા કોઈની જરૂર નથી. એક વિડીયો બનાવો અને દુનિયા હલવલાઈ નાખો એવી તાકાત તમારા હાથમાં આપેલી ટેકનોલોજી. બીજો મુદ્દો કે આ ભાજપ વાળા એમ કહેતા હતા કે કોઈને આંદોલન નહીં કરવા દઈએ, પોલીસ આવશે, માર મારશે, જેલમાં પૂરશે. નવી પેઢીના શક્તિશાળી જુવાનિયાઓએ કીધું કાંઈ વાંધો નહીં, કેટલા મારશો, આવી જાઓ. પછી તો છેલ્લે પેલા છોકરા પૂછવા માંડ્યા કે ભાઈ હું છે, ગોળા ગોળા લાવ્યા છો કે નહીં, ચાલુ કરો કે નહીં. વિડીયો જોયા? છોકરાઓ ઓલાને પૂછતા હતા યુનિફોર્મ વાળાને કે કઈ પાણી વોટર કેનન લાવ્યા હોય તો ચાલુ કરો, નાવાનું ચાલુ થાય. સરકાર તમને ડરાવી દે. અને સરકાર કોઈ પણ પાર્ટીની શું કામ બનાવવાની? એટલા માટે કે આપણને ડરાવે. સરકાર તો આપણને હૂંફ આપવા બનાવીએ, આપણને હિંમત આપે એટલે બનાવીએ, આપણને સાથ આપે એટલે સરકાર બનાવીએ. અહીંયા તો ઊંધું છે. જેની સરકાર બનાવીએ આપણને દબાવે. દબાવવા માટે નથી મત આપતા ભાઈ, પણ અમને કોઈક દબાવતું હોય તો તમે આવીને બચાવશો એટલા માટે મત આપીએ. ચૈતર વસાવાને મત શું કામ આપીએ? કે કોઈ ભાજપ વાળો દબાવતો હોય તો ચૈતરભાઈ અથવા એની ટીમ આવીને અમને સપોર્ટ આપશે એટલા માટે મત આપીએ. સરકારથી દબાવવાનું હોય નહીં. સરકાર તો આપણને દબાવતા હોય એનાથી પ્રોટેક્શન આપવા માટે હોય. દેશના યુવાનોએ કીધું કે એમે કઈ જિંદગીમાં કઈ પામી નથી લીધું, 2 ધોકા તુંય મારી જા, પણ હવે અહીંથી પાછું ડગલું હટવા નથી થતું. તારી જે સરકાર હોય તે ભલે હોય, ન્યાય લઈને જઈશું. એ હિંમત બતાવવાનું કામ કોણે કર્યું? યુવાનોએ. દેશના યુવાનોએ જે હિંમત બતાવી એટલી જ હિંમત ગુજરાતના યુવાનો જો બતાવે ને તો 27 આવતા આવતા સુધી છે ને ભાજપ વાળા ભાગી જાય એમ છે. આ બધી ભાજપની આખી છે ટોળકી છે, એ પોલીસ અને સરકારી તંત્રની પાછળ રહીને તે મોટી મોટી વાતો કરે છે. એકેય નેતામાં હિંમત નથી કે મામલતદાર, કલેક્ટર, પ્રાંત, ટીડીઓ, પીએસઆઈ ની પાછળ છુપાઈને આગળ આવીને વાત કરે. સરકારી તંત્રના નામે દબાવે. ભાઈ મરદના ફાડિયા હોય તો સીધે સીધા આવો, અમે બેઠા છીએ અહીંયા, જે કઈ હશે એ ચર્ચા કરીએ. આ તો લોકોને ડરાવવા માટે મામલતદારોના ઉપયોગ કરે, પ્રાંતનો ઉપયોગ કરે, કલેક્ટરનો ઉપયોગ કરે. તમે કંઈક બોલો તો કે તારી પાણીની લાઈન બંધ કરાવી દો, તારું બીપીએલ નું કાર્ડ બંધ કરાવી દો. અરે ભાઈ, તમારા મા બાપે જો તમને કઈક સારા કામ કરવા પેદા કર્યા હોય તો બંધ ન કરાવાય. કોકનું બંધ હોય એનું ચાલુ કરાવો. બંધ કરાવવા વાળા તો ઘણાય મળી રહે. તમને તમારા મા બાપે જો સારા કામ કરવા પેદા કર્યા હોય તો કોકનું પાણીનું કનેક્શન બંધ થઈ ગયું હોય તમે આવીને ચાલુ કરાવો. કોકનું કૂપન બંધ થઈ ગયું હોય ચાલુ કરાવી દો. કોકને વિધવા સહાય ન મળતી હોય તો એમ કેવું જોઈએ કે મૂછાળો મરદ બેઠો છે, હાલો ચાલુ કરાવી દઉં. એના બદલે ભાજપની ટોળકી 12 માસ જનતાને દબાવે. તારું આ બંધ કરાવી દઉં, તારું તે બંધ કરાવી દઉં, તારું ઓલું. ભાઈ બંધ તો હવે તમારી આખી દુકાન જ અમે કરવાના છે. 27 ની ચૂંટણી આવવા દો, તમારું આખું ગોડાઉન જ બંધ. જોઈએ જ નહીં એકે ભાજપ વાળો. દોસ્તો, બીજી સબક કે ડરવાનું નથી. અને જે નથી ડરતા એની વાત સાંભળવામાં આવે છે. દિલ્હીના જુવાનિયાઓ ડર્યા નહીં. પેલેટ ગન મારવામાં આવી, છરા નીકળે એમાંથી, હજારો છરા નીકળે ને શરીરમાં ગમે ત્યાં ઘૂસી જાય. પેલેટ ગનનું સંશોધન ભારતની બોર્ડર ઉપર પાકિસ્તાનના આતંકવાદીઓને મારવા માટે થયેલું. કે હજારો આતંકવાદી આવે તો સિંગલ ગોળી કોકને વાગે, કોકને ન વાગે. પેલેટ ગન એટલે એક બંદૂકમાંથી એક ગોળી છોડો એટલે 1000 છરાઓ ઉડે. આમ ચારો તરફ 1000 છરા તો ગમે એને વાગી જાય. આતંકવાદીઓને મારવા માટે પેલેટ ગન બનાવેલી. એ પેલેટ ગનનો ઉપયોગ આપણા દેશના બાળકોને ગોળીઓ મારવામાં થયો.
અનેક છોકરાઓને પેલેટ ગનના છરા લાગ્યા, એક છોકરાની આંખ વહી ગઈ, આજીવન માટે હવે એક આંખ વાળો થઈ ગયો. છતાંય છોકરાઓ ડર્યા નહીં કે તમારા ભાજપના રાજમાં પેપર લીક થાય, ટાઈમે પરીક્ષા આવે નહીં, નોકરો મળે નહીં, ભણવાના ઠેકાણા નહીં, એના કરતા તો ગોળીઓ મારી દો, વાત થાય પૂરી. પણ હું પાછું ન જાય. તો અહીંયા આપણને ક્યાં ભાજપ વાળાએ મહેલો બનાવી દીધા છે ને આપણે ઝરૂખે બેસીને વરસાદ માણીએ. અહીંયા એક જીવન છે. શાળામાં શિક્ષણના ઠેકાણા નહીં, દવાખાનામાં ડોક્ટરના ઠેકાણા નહીં, ડેપોમાં જાવ તો બસની વાત કરવાની નહીં, ઓફિસોમાં સાહેબો નહીં, પોલીસ સ્ટેશનમાં કોઈ સાંભળે નહીં, ફેસબુક પર પોસ્ટ લખો તો ભાજપ વાળા કે ઘરે આવીને મારી જાવ. એના કરતા એક વખત છાતી કાઢીને બોલી લેવું છે કે હવે તારાથી જે થાય કરી લે, બાકી પાછું પગલું ભરવા નથી થતું. હોય એટલી હિંમત આપણે બધાએ બતાવવી પડશે. અને છેલ્લી વાત, આપણા છોકરાઓએ આંદોલન કર્યું, એમાંથી દેશને શું શીખવા મળે? કે બોલશો નહીં ત્યાં સુધી કાંઈ થવાનું નથી. આ છોકરાઓ બોલ્યા ન હોત પેપર લીક બાબતે તો હજુ કાંઈ થયું હોત? કેવા જઈ આપણા ગામમાં અનેક પ્રકારના અન્ય અત્યાચાર થતા હોય છે. કેમ બોલતા નથી ભાઈ? શું તકલીફ છે? અને નહીં બોલવામાં શું ફાયદો છે? અને બોલશો તો કઈ ફાંસીએ તમને ઊંધા લટકાવવાના છે. બોલો. દેશના જેનજી યુવાનોએ આપણને બધાને સલાહ આપી કે બોલો, બોલતા શીખો. જ્યાં અન્યાય, જ્યાં અત્યાચાર, ત્યાં તાકાતથી બોલો. બોલશો નહીં તો રીબાઈને મરશો, ને બોલશો તો યા તો એક વખત મરશો મરદની જેમ, ને કાં તો હારું આખી જિંદગી જીવી શકશો. જે છોકરાઓ બોલી ન શક્યા એ છોકરાઓએ મજબૂરીમાં આત્મહત્યા કરી લીધી પેપર લીકના કારણે. અને જે બોલ્યા બે ધોકા પડ્યા, પણ વટથી પાછા આવ્યા કે ન આવ્યા? ન બોલ્યા એ ક્યાં ગયા? એને મજબૂરીવશ આત્મહત્યા કરવી પડી. અને જે બોલ્યા 35-36 દિવસ હેરાન થયા, પણ વટ કેવો રહ્યો? કયો છે બધા? વટ રહ્યો કે ન રહ્યો? એટલે મારી તમને સલાહ છે કે બોલો, શરમાવ નહીં, ડરો નહીં, અને બોલશો નહીં તો ક્યારેય કાંઈ થવાનું નથી. 5-5 પેઢીઓ બોલ્યા વગર વહી ગઈ. આપણા બાપ દાદા સહન કરતા હતા, આપણે સહન કરીએ, છોકરાએ સહન કરે, પણ તો પેદા જ હું કામ થવું છે? સહન જ કરવાનું હોય તો જન્મવું જ છે. હું કામ આયા નવી પેઢી ઊભી રાખી દેવા? આપણે જો આપણા બાળકોને, સંતાનોને જન્મ આપીએ તો કમસે કમ કઈક સારું જીવન એને મળવું જોઈએ. 5-5 પેઢીઓ એટલે તો પેદા નહીં થતી હોય, ખાલી આવીને સહન જ કર્યા કરે, મજૂરી જ કર્યા કરે. કેવો ભાઈ વાત સાચી છે? એક વખત એવો નિર્ધાર કરો કે હું બોલીશ, જે પરિણામ આવે એ પરિણામ સામે છાતીએ ભોગવવા તૈયાર છું, બાકી બોલ્યા વગર રહીશ નહીં. એવો ધગધગતો યુવાન છું, એવો સંકલ્પ લઈને અહીંથી આપણે ઊભું થવાનું દોસ્તો, કે બોલવું જરૂરી છે. અને હાવ છેલ્લી વાત, કે જેને એમ લાગે કે મારે બોલવું છે, અવાજ ઉઠાવવો છે, આગળ વધવું છે, એના માટે રસ્તો ખુલ્લો છે. ગ્રામ પંચાયતોમાં સરપંચની ચૂંટણી દિવાળીએ આવવાની છે. એમાં કોઈ પાર્ટી ન હોય, એમાં સ્વયંભૂ રામ ભરોસે હોય બધું. તમે ફોર્મ ભરી શકો, ગામના સરપંચ બનવા આગળ આવી શકો. કેમ નથી આવતા? અનેક ગામના લોકોની એવી ફરિયાદ છે કે અમારા ગામ સરખો વિકાસ નથી થયો. જે સરકારી ગ્રાન્ટ આવે એ ખવાઈ જાય. શાળામાં શિક્ષક આવે, અનાજની દુકાને જાવ તો એ ગોલમાલ કરતા હોય, ઓછું અનાજ આપે, પૂરું ન આપે, સડેલું આપે, બહુ બોલો તો ના પાડે. ગામની અંદર ક્યારેક પાણી ન આવે, ક્યારેક સફાઈ ન હોય, ક્યારેક યોજનાનો લાભ ન મળે. હજારો પ્રશ્નો ગામડાની અંદર છે, તો કોઈ યુવાન આગેવાની લેવા કેમ તૈયાર નથી? હું તમને અહીં છોટાઉદેપુર થી ઉભા આખા ગુજરાતના યુવાનોને વિનંતી કરું છું કે થઈ જાઓ હાબડા, તૈયાર થઈ જાઓ, અને ગ્રામ પંચાયતની ચૂંટણીની અંદર સરપંચ બનવા અને તમારી આખી પેનલ બને તૈયારી અત્યારથી ચાલુ કરી દો. ઉભા રહી જાઓ ચૂંટણી પછી, જોઈ લઈએ કે યુવાનોમાં કેટલું તાકાત છે. વર્ષોથી એકનો એક માણસ ચૂંટણી જીતીને સરપંચ બને. આપણે 5 વર્ષ એની અમે ભાઈ સાહેબ, બાપા, કાકા, પ્લીઝ પગે પડું, તમને પગ દબાઈ દઉં, બધું મારું કામ કરો. અરે ભાઈ, આવી લાચારી કરવા પેદા થયા છે? આવી બાબાજી ઉજુરી તો બાપાની નહીં કરી હોય.
તલાટી સરપંચની ચૂંટણી લડવા તૈયાર થઈ જાઓ. પેનલ બનાવો, પોતાના ગામની યુવા પેનલ, યુવા વિકાસ પેનલ. બહુ તો શું થાય, ઘણા મનમાં એવું આવે છે કે અમે સરપંચની ચૂંટણીમાં ઊભા રહી તો અમને કોઈ મત ન દે. ભાઈ નહીં દે તો નહીં દે, ઊભા તો રહ્યો, એકવાર કોશિશ તો કરો. તમે ક્યાં ચંદ્ર ઉપર જઈને પાછા આવ્યા છો તમને પહેલી ચૂંટણી મત દે? પહેલી ચૂંટણીમાં તો તમે તે ઊભા રહ્યો, અનુભવ લ્યો કે આનું ફોર્મ કેમ ભરાય, ક્યાં સહી કરાય, કયા અધિકારીને ફોર્મ અપાય, આ ફોર્મમાં કેટલા વાંધા આવે, કેમ એફિડેવિટ થાય, કેવી રીતે વોટ માંગવા જવાય, કેવી રીતે લોકો કયા મુદ્દા પર વોટ આપે છે, કયા મુદ્દા પર નથી આપતા, શા માટે નથી આપતા, શા માટે આપે છે. આ બધું સમજણ તો તમને ત્યારે જ આવશે ને જ્યારે પહેલી વાર ચૂંટણીમાં ઊભા રહેશો. જિંદગીમાં નથી ઊભા તો બીજી કોઈ માહિતી નથી, એટલે હારી જાવ તો હારી જાવ, પણ કઈક ખબર તો પડશે જ. હાવ કોરે કોરા પાછા નહીં આવો, શીખીને પાછા આવશો. અને મત શું કામ નહીં દે? કોણે કીધું મત નહીં દે? ભાઈ તમે કેટલી ચૂંટણી ઊભા રહ્યા તમને મત ન દીધા? પહેલી ચૂંટણીમાં તો મને નહોતા દીધા, બીજીમાં મેળ પડી ગયો. તો તમારે ભવિષ્યમાં તમારું પોતાનું, પોતાના સમાજનું, પોતાના ગામનું અને આખા દેશનું જો સારું કરવું હોય તો એનું પહેલું પગથિયું છે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઊભા રહી જાઓ. તમારે ચૂંટણીમાં ઊભું રહેવું નથી, નેતા બનવું નથી, આગળ આવવું નથી, અને રોજ જાગીને રોદણા રોવા છે તો એમય નહીં હાલે ભાઈ. આગેવાની તો લેવી પડશે, કમસે કમ પોતાના ગામની. તમે તમારા ગામનો આગેવાન બનવા તૈયાર નથી તો કેવી રીતે દેશનું કલ્યાણ થાય? આ ચૈતર વસાવા ક્યાંથી આવ્યા? સૌથી પહેલા જિલ્લા પંચાયતના સભ્ય બન્યા, ચૂંટણીમાં ઉભા રહ્યા, લોકોએ મત આપ્યા, જીત્યા, અને ખબર પડી કે આ બધું કેમ કામ કરે છે સરકારી તંત્ર. આવડતું ગયું તો એક વખત ધારાસભ્ય બન્યા, અને ભલે ભાજપે જેલમાં પૂર્યા, પણ હવે ધારાસભ્યથી ઉપર જશે એવો મને 1000% મનમાં વિશ્વાસ છે. જશે, પણ પહેલું પગથિયું ગામડું કે તાલુકા જિલ્લાની તો પૂરી થઈ ગઈ, અને એમાં સીટો જાજી ન હોય. ગ્રામ પંચાયતમાં તો ગામ દીઠ, દરેક ગામ દીઠ ઓછામાં ઓછા 7-8 વોર્ડ હોય, પછી મોટું ગામ હોય તો જાજા વોર્ડ હોય. સરપંચની ચૂંટણીમાં ફોર્મ તો ભરો કમસે કમ, તમને ખબર પડે કે આ કેટલું સહેલું એને કેટલું અઘરું છે. તો ચૈતરભાઈને જે સમર્થન કરતા હોય એ મિત્રો ખાલી મને કહો કે ભાઈ ઈચ્છા ખરી સરપંચ બનવાની ગામનો? યુવા મિત્રો હોય હાથ ઊંચો કરો કે ભાઈ મને રસ પડ્યો છે, વિચારીશ ખરો. એટલે આજે આપ સૌ બધા આવ્યા, હું બધાનો આભાર વ્યક્ત કરું છું. અને અહીંથી આપણે બધાએ ચાલતા કલેક્ટર ઓફિસ જવાનું છે. ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં હજારો લોકોએ સહીઓ કરી છે કે હું ચૈતરભાઈના સમર્થનમાં છું. એ સહીનું પોટલું આખું કલેક્ટર સાહેબને આપવા જવાનું છે, અને એને કહેવાનું છે કે તમે આ અમારી વાત, રજૂઆત, લોકોની લાગણી ઉપર સુધી પહોંચાડો અને ચૈતરભાઈને જેલ મુક્ત કરો. આપણા માટે સારા સમાચાર એ છે કે ચૈતરભાઈની સાથે એમના પત્ની, અન્ય ખેડૂતોના પત્ની, એ બધા જેલમાં હતા, પણ હાલમાં માત્ર ચૈતરભાઈ અને એમની સાથે એમના પીએ અને બીજા 2 મિત્રો જેલમાં છે. બાકી બધાને છોડી મૂકવાનો હાઈકોર્ટે આદેશ આપી દીધો અને બધા છૂટી પણ ગયા છે, ઘરે આવી ગયા. એટલે ચૈતરભાઈ પણ છૂટવાના જ છે, કેમ કે સત્ય ચૈતરભાઈના પક્ષે છે, જનતા ચૈતરભાઈની સાથે છે, અને આમ આદમી પાર્ટી તો સદાબહાર ચૈતરભાઈની સાથે જ છે. આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય, આદિવાસી. ખૂબ ખૂબ આભાર ગોપાલ. સાથીઓ, આપણે અહીંયાથી બધા ચાલી અને કલેક્ટર ઓફિસ જવાનું છે. 1 જ મિનિટ માટે ખાલી સાંભળી લેજો. જે ગાડીઓ છે આપણી, એ ગાડીઓના ડ્રાઈવરો માત્ર ડ્રાઈવરો